નમસ્કાર. આજે આપણે એવા બે શબ્દો વિશે વાત કરવાના છીએ જે આપણે ઘણીવાર એકબીજાની જગ્યાએ વાપરી નાખીએ છીએ: વૃદ્ધિ અને વિકાસ. પણ શું એ ખરેખર એક જ છે? ક્યારેય વિચાર્યું છે? જુઓ, કોઈ બાળકની ઊંચાઈ વધે એને આપણે કહીએ છીએ કે એની વૃદ્ધિ થઈ. પણ એ જ બાળક જ્યારે ધીમે ધીમે ચાલતા શીખે, બોલતા શીખે, તો એને શું કહેવાય? શું આ બંને એક જ વસ્તુ છે? ના. ચાલો આજે આ જ ગૂંચવણ દૂર કરીએ. તો ચાલો વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે બારીક પણ બહુ જ અગત્યનો તફાવત છે ને એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. સૌથી પહેલાં ચાલો વૃદ્ધિને સમજીએ. વૃદ્ધિ એટલે શું? એકદમ સિમ્પલ, શુદ્ધ શારીરિક ફેરફાર. એવી કોઈ પણ વસ્તુ જેને આપણે માપી શકીએ, જેમ કે કોઈની ઊંચાઈ કેટલી વધી કે વજન કેટલું વધ્યું. બસ આટલું જ. એકદમ સીધું સાધું ગણિત છે. અને હવે વાત કરીએ વિકાસની. જુઓ, વિકાસ એ માત્ર શરીરમાં થતો વધારો નથી, એનાથી ક્યાંય વધારે છે. આ તો પરિપક્વતા તરફની એક આખી સફર છે, જેમાં આપણી સમજણ વધે છે, આપણી આવડત વધે છે અને આપણા વ્યવહારમાં સુધારો આવે છે. તો સવાલ એ છે કે આ બંને વચ્ચેનો મુખ્ય ભેદ શું છે? ચાલો, આ જે પરિવર્તન આવે છે ને એના મૂળ સ્વરૂપને જ પકડીએ. કારણ કે બંનેમાં જે બદલાવ આવે છે એની પ્રકૃતિ જ સાવ અલગ છે. અહીંયા છે પહેલો અને સૌથી મૂળભૂત તફાવત. વૃદ્ધિ જે છે એ ફક્ત ને ફક્ત શારીરિક પાસા સાથે જોડાયેલી છે, જેમ કે આપણા હાડકાં લાંબા થાય. જ્યારે વિકાસ એ શારીરિક અને માનસિક બંને ફેરફારોને આવરી લે છે. એમ કહી શકાય કે એ શરીર અને મન બંનેની એકસાથે થતી પ્રગતિ છે. આ મુદ્દો વાતને હજી વધુ સ્પષ્ટ કરશે. જુઓ, વૃદ્ધિ એટલે શરીરના કોઈ એક ચોક્કસ ભાગમાં થતો ફેરફાર. દાખલા તરીકે હાથ લાંબા થવા. પણ વિકાસ એટલે આખા વ્યક્તિત્વમાં આવતો સર્વાંગી ફેરફાર, જેમાં બધું જ આવી જાય. અને કદાચ આ સૌથી મોટો અને સૌથી મહત્વનો તફાવત છે. ધ્યાનથી સાંભળજો. વૃદ્ધિ એ પ્રમાણાત્મક છે, એટલે કે ક્વોન્ટિટેટિવ. એને તમે આંકડામાં માપી શકો છો, કેટલા ઇંચ, કેટલા કિલો. પણ વિકાસ ગુણાત્મક છે, એટલે કે ક્વોલિટેટિવ. આ કોઈની આવડત કે સમજમાં થયેલો સુધારો બતાવે છે, જેને માપી ન શકાય. જેમ કે કોઈ બાળક પહેલાં માત્ર તૂટક શબ્દો બોલતું હતું અને હવે આખું વાક્ય બોલે છે. આ છે વિકાસ. અને તમે કોઈ ઇંચ કે કિલોમાં ન માપી શકો, ખરું ને? સારું, તો હવે સવાલ એ થાય કે આ બધા ફેરફારો થાય છે શા માટે? એની પાછળ કયા કારણો છે? અને એમની પ્રક્રિયા કેવી હોય છે? ચાલો હવે એ સમજીએ. અને હા, આપણે જે આ તફાવતોની વાત કરી રહ્યા છીએ એ કોઈ મનઘડંત નથી. તમે જુઓ, શૈક્ષણિક રીતે એને કંઈક આ રીતે કોષ્ટકમાં રજૂ કરાય છે. આનાથી એ ખ્યાલ આવે છે કે આપણી આખી ચર્ચા સ્થાપિત સિદ્ધાંતો પર જ આધારિત છે. વૃદ્ધિની વાત કરીએ ને તો એ મોટાભાગે વારસાગત હોય છે. મતલબ કે માતા પિતા પાસેથી મળેલા જનીનો આપણી શારીરિક વૃદ્ધિ નક્કી કરે છે. પણ વિકાસમાં તો વારસાની સાથે સાથે આપણી આસપાસનું વાતાવરણ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. આપણને કેવું શિક્ષણ મળ્યું, કેવો ઉછેર થયો, કેવા અનુભવો થયા, આ બધું મળીને આપણા વિકાસને એક આકાર આપે છે. વૃદ્ધિની પ્રક્રિયા કેવી? એકદમ સહજ અને સરળ. એ કુદરતી રીતે આપમેળે થતી રહે છે. પણ વિકાસની વાત જ આખી અલગ છે. એ તો એક ખૂબ જટિલ અને બહુપરિમાણીય પ્રક્રિયા છે, જેમાં ઘણા બધા પરિબળો એકસાથે કામ કરતા હોય છે. અને આ બંને વચ્ચેનો સંબંધ પણ બહુ રસપ્રદ છે. સમજો કે વૃદ્ધિ એ વિકાસનો પાયો છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જ્યાં સુધી બાળકના હાથના સ્નાયુઓની યોગ્ય વૃદ્ધિ ન થાય, ત્યાં સુધી એ પેન્સિલ પકડીને લખતા શીખી શકે નહીં. એટલે કે શારીરિક વૃદ્ધિ એ આગળના વિકાસ માટેની પહેલી અને સૌથી જરૂરી શરત છે. ચલો, તો હવે આપણે છેલ્લા અને એકદમ પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ: સમય અને માપન. મતલબ કે આ બંને ક્યારે થાય છે અને એને આપણે ઓળખી કેવી રીતે શકીએ? અને આ એક એવો તફાવત છે જે ખરેખર આપણને વિચારતા કરી દે. આપણી શારીરિક વૃદ્ધિ, જેમ કે આપણી ઊંચાઈ, એ અમુક ઉંમરે આવીને અટકી જાય છે. એ પછી એ વધતી નથી. પણ વિકાસ, એની કોઈ સીમા નથી. એ તો આખી જિંદગી ચાલતી સતત પ્રક્રિયા છે. શીખવાની અને સમજવાની કોઈ ઉંમર નથી હોતી. સાચી વાત ને? આ મુદ્દો ફરીથી આપણને એ જ વાત પર પાછો લાવે છે જે આપણે પહેલાં કરી હતી. વૃદ્ધિને તમે માપપટ્ટી કે વજન કાંટાથી માપી શકો છો, કારણ કે એ ભૌતિક છે. જ્યારે વિકાસનું તો માત્ર મૂલ્યાંકન થઈ શકે છે.
એ પણ અવલોકન અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી, જેમ કે કોઈની યાદશક્તિ કે તર્કશક્તિ કેટલી વધી એ તપાસવું. તો આ બધી ચર્ચા પછી આખરે આપણે શું સમજ્યા? ચાલો બધા મુખ્ય તારણોને એકસાથે જોડીને વિકાસના સાચા અર્થને પામવાની કોશિશ કરીએ. તો ચાલો એકદમ ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ. પહેલું, વૃદ્ધિ એટલે આંકડા, વિકાસ એટલે ગુણવત્તા. બીજું, વૃદ્ધિ માત્ર શારીરિક છે, જ્યારે વિકાસ સર્વાંગી છે. ત્રીજું, વૃદ્ધિ અમુક સમયે અટકી જાય છે, પણ વિકાસ તો આજીવન ચાલે છે. અને સૌથી અગત્યનું, યાદ રાખજો, વૃદ્ધિ એ વિકાસની વિશાળ પ્રક્રિયાનો માત્ર એક નાનકડો હિસ્સો છે, આખો વિકાસ નથી. અને અંતે જતા જતા વિચારવા માટેનો એક સવાલ. જ્યારે આપણે પોતાના જીવન વિશે વિચારીએ છીએ ત્યારે આપણું ધ્યાન શેના પર વધારે હોય છે? માત્ર ભૌતિક વૃદ્ધિ પર કે પછી જીવનભર ચાલતા આપણા સર્વાંગી વિકાસ પર? આ સવાલ સાથે જ આજે અહીં અટકીએ છીએ.